तो हेलो दोस्तों, स्वागत है एक नवा विडियो में। आ विडियो में આપણે જે જોઈશું કે જે ડિપ્લોમા એડમિશન માટે એટલે કે જે ધોરણ 10 પછી જેમને ડિપ્લોમામાં એડમિશન લેવાનું હોય તો એ માટે કરીને ગુજરાતની અંદર કેટલી કોલેજ આવેલી છે એનું લિસ્ટ તમને જે છે આ પીડીએફમાં જે છે તમને મળી જશે। ઓકે, આ પીડીએફ હું તમને આપીશ અને લિંક પણ આપેલી છે, પરંતુ એના પહેલાં જોઈ લો કે આમાં તમારે કઈ રીતની કોલેજ જોવાની છે, ગવર્મેન્ટ ને પ્રાઇવેટની બધું આમાં લિસ્ટ છે। હું તમને સમજાવીશ કે ભાઈ આ પીડીએફમાં તમને શું શું આપેલું છે, ફીસ ને બધું આપેલું છે, હોસ્ટેલ છે કે નહીં બધું તમને આમાં આપેલું છે। ઓકે, તો પહેલાં તમે એને સમજી લો અને પછી તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો। ઓકે, અને પહેલાં તો જે છે ને ઘણા બધાને ડાઉટ એ હશે કે આ જે બધી કોલેજ અહીંયા આપેલી છે એ બધા માટે અમારે જે છે એ અલગ અલગ ફોર્મ ભરવાનું કે કઈ રીતનું કરવાનું છે। તો તમારે જે છે ને આ બધી કોલેજ માટે ઓનલી એક જ ફોર્મ ભરવાનું છે, જે મેં તમને શીખવાડ્યું છે કે ફોર્મ કઈ રીતનું ભરવું એ જ, એટલે એ તમે ફોર્મ ભરીને જ તમારે આ જે છે તમે બધી કોલેજ આમાં એડ કરી શકો છો। કોલેજ એડ ક્યારે કરવાની આવશે, જ્યારે તમારે જે છે આગળ ચોઇસ ફિલિંગ આવશે ત્યારે। એ મેં તમને એમાં જે છે ડેટ આપેલી છે, એ હજુ એની વાર લાગશે। ઓકે, એટલે તમે જે છે જેમ જેમ વિડીયો આવે એમની જે પ્રોસેસ તમે કરતા રહેજો, તો તમારે જે છે આગળ પછી કોલેજ એડ કરવાની આવશે। હાલ તમે જે છે કોલેજ લિસ્ટ જોઈ લો, તમને ખબર પડશે કે ભાઈ જે છે આ બધી કોલેજ ક્યાં ક્યાં આવેલી છે, ગુજરાતમાં કેટલી કોલેજ છે, જેથી તમને આઈડિયા આવે। તો સૌપ્રથમ જે છે આપણે ગવર્મેન્ટ કોલેજ વિશે માહિતી જોઈએ, તો અહીંયા તમને જે ઉપર ટાઇટલ આપેલું છે ભાઈ પિંક કલરની અંદર કે ભાઈ ગવર્મેન્ટ કોલેજ, બરાબર છે, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ। તો અહીંયા જેટલા સુધી આ ટાઇટલ રહેશે, ઓકે, ના બદલાય ત્યાં સુધી બધી કોલેજ છે ગવર્મેન્ટ છે। જેમ કે આપણે એક કોલેજ લઈએ, જેમ કે આ પહેલી કોલેજ છે ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદ, તો આ જે છે ઓનલી ફોર ગર્લ્સ માટે છે। ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર। ઓકે, અને કેવી છે? ગવર્મેન્ટ કોલેજ છે, અને એનો એડ્રેસ તમને અહીં આપેલું છે ભાઈ આ કોલેજ ક્યાં આવેલી છે, તો એનો તમારે એડ્રેસ જોવો તમે જોઈ શકો છો। ઓકે, ગૂગલ મેપની અંદર પણ તમારે સર્ચ કરીને જોવો તમે જોઈ શકો છો। એના પછી યુનિવર્સિટી સાથે લિંક છે, એ યુનિવર્સિટી નામ આપેલું છે, જેમ કે જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, એટલે એ તમારું એક્ઝામ ને બધું લેશે, એ બધું એ યુનિવર્સિટી લેશે, એની સાથે જોડાયેલી છે। જેટલી પણ ગવર્મેન્ટ કોલેજ હશે એ બધી આ જે યુનિવર્સિટી છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુ એના સાથે જોડાયેલી છે, જે ગવર્મેન્ટ યુનિવર્સિટી છે। ઓકે, એના પછી એની અંદર જે છે એ કોર્સ કયા કયા ચાલે છે એનું લિસ્ટ આપેલું છે, મતલબ કે એની અંદર કયા કયા કોર્સ અવેલેબલ છે। ઓકે, આ લેટેસ્ટ પીડીએફ છે એની અંદર, બરાબર છે, 2025-26ની। તો એમાં અહીંયા તમને જેટલા કોર્સ અહીંયા આપેલા છે એટલા કોર્સ હાલમાં એ કોલેજમાં અવેલેબલ છે। ઓકે, તો પહેલાં જેમ કે જોઈએ છે ભાઈ આર્કિટેક્ચર છે, તો એની અંદર સીટ કેટલી છે? એમાં 60 સીટો છે। આર્કિટેક્ચરમાં એડમિશન જે છે 60 જણા લઈ શકે છે મતલબ। એના પછી બાયોમેડિકલ છે, તો એની અંદર પણ 60 સીટ અવેલેબલ છે। એના પછી CACDDM એ બ્રાન્ચ છે, એમાં પણ 60 ઇન્ટેક છે, એટલે કે 60 સીટ અવેલેબલ છે। એના પછી સિવિલમાં પણ 60 છે, કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પણ 120 છે। ઓકે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં 30 સીટ અવેલેબલ છે। ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીમાં 60 છે। પછી આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમાં 120 સીટ અવેલેબલ છે। આ ઓનલી ફોર ગર્લ્સ માટે છે, તો એની અંદર જે હોસ્ટેલ ફેસિલિટી પણ છે એમાં ગર્લ્સની જ હોસ્ટેલ એની અંદર છે। ઓકે, જેમ કે ગર્લ્સ માટે છે તો ગર્લ્સની હોસ્ટેલ એની અંદર છે। આની ફીસ કેટલી છે? તો કે આની ફીસ જે છે અહીંયા ગવર્મેન્ટ કોલેજની અંદર ગર્લ્સ માટે કોઈ ફીસ નથી। ઓકે, એટલે કે 0 ફોર ગર્લ્સ, અહીંયા જે છે છોકરા માટે નથી, તો અહીંયા બોયઝનું નહીં આવે। ઓકે, અને અહીંયા બોયઝ માટે વાત કરીએ તો તમારી જે છે 1000 રૂપિયા રહેશે ગવર્મેન્ટ કોલેજની અંદર ફીસ તમારી। ઓકે, બોયઝ માટે જે છે 1000 છે, અને એ તમારા આખા વર્ષની ફીસ રહેશે। એક સેમેસ્ટર તમારું જે છે 500 રૂપિયાનું, મતલબ એ 500 એની સેમેસ્ટર ફી હશે। ઓકે, પર સેમ 500 થી 600 રૂપિયા હશે। ઓકે, અને આખા જે વર્ષનું તમને અહીંયા ફીસ જે છે આપેલી છે। પછી નીચે પણ તમને અહીંયા આપેલી છે ભાઈ ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ, જો અહીંયા અલગ અલગ છે, બરાબર છે। પહેલી છે ફોર ગર્લ્સ માટે અલગ, અને આ જે છે ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ, આ જે છે એમાં બોયઝ અને ગર્લ્સ બંને માટે છે। આનો એડ્રેસ આપેલો છે, એમાં અહીંયા કયા કયા કોર્સ છે તમે જોઈ શકો છો, જેમ કે આર્કિટેક્ચરમાં 30 સીટ છે, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ પણ છે, એમાં 180 સીટ છે। ઓકે, ઓટોમેશન એન્ડ રોબોટિક્સ, બાયોમેડિકલ, સિવિલ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ્સ, મિકેનિકલ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઘણું બધું અહીંયા તમને આપેલું છે। પ્લાસ્ટિક એન્જિનિયરિંગ છે, બરાબર છે। તો એની સામે એની ઇન્ટેક એટલે કે એમાં સીટો કેટલી અવેલેબલ છે એ પણ તમને અહીંયા એની સામે આપેલું છે। એમાં હોસ્ટેલની ફેસિલિટી ઓનલી જે છે એમાં ગર્લ્સ માટે છે અહીંયા। ઓકે, એ રીતનું તમારે જોવાનું છે। એમ કે તમારે જે પણ કોલેજનું તમારે જોવું હોય, જેમ કે પછી છે અમદાવાદની અંદર આરસી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ। ઓકે, એના નીચે તમે જશો તો ભાઈ જે DR જૈન મહેતા ગવર્મેન્ટ પોલિટેકનિક અમરેલી, પછી પાલનપુરમાં, પછી ભરૂચમાં, ઓકે, ભાવનગરમાં, છોટાઉદેપુરની અંદર બધામાં ગવર્મેન્ટ પોલિટેકનિક જે છે આવેલી છે। દાહોદ છે, ઓકે, વાઘઈ એમાં છે, ગાંધીનગરમાં છે, જામનગર, જુનાગઢ, ખેડા, ઓકે, ભુજ, પછી વડનગર, ઓકે, મોરબી, રાજપીપળા, નવસારી, ગોધરા, હાલોલ, પાટણ, પોરબંદર, ઓકે, પછી રાજકોટ છે, તેમાં રાજકોટમાં એવી પારી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ, ઓકે, ગવર્મેન્ટ પોલિટેકનિક રાજકોટ,
પછી હિંમતનગરમાં, ઓકે, સુરતમાં DR&SS ગાંધી કોલેજ, ઓકે. પછી જે છે તમે આગળ જોશો તો તમને જે છે બધી મળી જશે. સુરતમાં ગર્લ્સ માટે અલગ છે, ઓકે, અને CU શાહ, ઓકે, જે સુરેન્દ્રનગરમાં છે, પછી વ્યારામાં છે, વલસાડમાં છે, ઓકે. જો એના પછી જે છે અહીંયા હવે આવી તમારી ગ્રાન્ટ-ઇન-એડ કોલેજ, ઓકે. તો આ જે છે ગ્રાન્ટ-ઇન-એડ કોલેજ છે. તો એની અંદર તમે જોશો તેમાં ફીસ પણ તમને જે છે એ ગવર્મેન્ટ જેટલી જશે, ઓકે. તો આ જે છે ગ્રાન્ટ-ઇન-એડ કોલેજ છે એમાં પણ તમને અહીંયા અલગ અલગ આપેલું છે, જેમ કે વલ્લભ વિદ્યાનગરમાં છે, ઓકે. તો એમાં અલગ અલગ કોર્સ અવેલેબલ છે, એમાં જગ્યા કેટલી છે પણ તમને અહીંયા આપેલું છે, ઓકે. એના પછી અહીંયા નડિયાદ છે, ઓકે, ગાંધીધામમાં છે, તોલાણી ફાઉન્ડેશન ગાંધીધામ, ઓકે. તો અહીંયા તમને અલગ અલગ અહીંયા આપેલી છે. પછી પોલિટેકનિક ધ MS યુનિવર્સિટી ઓફ બરોડા, ઓકે. તો એની અંદર કેટલા કોર્સીસ અવેલેબલ છે અહીંયા તમે જુઓ કે ભાઈ એમાં જે છે એની યુનિવર્સિટી MS યુનિવર્સિટી લાગે છે. એમાં સિવિલમાં 180 સીટ છે, ઇલેક્ટ્રિકલમાં 150 છે, આઈટીમાં 30 સીટ છે, ઓકે. મિકેનિકલની અંદર 165 સીટ છે, પેટ્રોકેમિકલ્સમાં 45 સીટ છે. એમાં બોયઝ અને ગર્લ્સ બંને માટે હોસ્ટેલ પણ છે. અને ફીસ કેટલી છે? ગર્લ્સ માટે કોઈ ફીસ નથી અને બોયઝ માટે 1000 રૂપિયા રહેશે 12 મહિનાની, એટલે કે 1 વર્ષની, ઓકે. આ રીતનું છે. એના પછી નીચે બીજી પણ અહીંયા આપેલી છે, બરાબર ભાઈ. અહીંયા જે છે ભાઈ કે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ધ MS યુનિવર્સિટી બરોડા, એ પણ કોલેજ એની અંદર જ છે. તો એની પણ ફીસ તમને બધું આપેલું છે, ઓકે. પછી તમને નીચે જે છે અહીંયા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની કોલેજ તમને અહીંયા જોવા મળશે. તો એની અંદર અહીંયા તમે જુઓ જેમ કે અમરેલીમાં કોલેજ છે ભાઈ JMB પોલિટેકનિક રાજુલા. તો એમાં જે છે એ અહીંયા તમને કયા કોર્સ અવેલેબલ છે એ પણ અહીંયા આપેલું છે ભાઈ, ઓકે. આટલા કોર્સીસ છે. એમાં હોસ્ટેલ ફેસિલિટી નથી અને એની ફીસ કેટલી છે? 12000 રૂપિયા રહેશે. એ રીતની જે અલગ અલગ કોલેજ તમને અહીંયા જે છે એકદમ સેલ્ફ ફાઇનાન્સ. હવે તમારી જે છે અહીંયા કોલેજ આવી બધી કેવી છે? સેલ્ફ ફાઇનાન્સ, એટલે કે એકદમ પ્રાઇવેટ કોલેજ છે. જેમ કે અમદાવાદની અંદર પણ તમે જોઈ શકો છો, જેમ કે ભાઈ આદિત્ય સિલ્વર ઓક યુનિવર્સિટી, સિલ્વર ઓક જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઓકે. તો એમાં તમારે જે જોવાનું ભાઈ કે એમાં અલગ અલગ જે છે એ કોર્સીસ અવેલેબલ છે, ઓકે. અને એમાં ફીસ કેટલી છે? 38000 રૂપિયા છે તમારી 1 વર્ષની, એટલે કે 2 સેમેસ્ટરની. આખા વર્ષની તમારી જે છે સેમેસ્ટરની, એટલે કે આખા વર્ષની ફીસ તમારે 38000 રૂપિયા રહેશે, ઓકે. અને 1 સેમેસ્ટરની ફીસ તમારે એના અડધા કરી દેવાના, ઓકે. તો આ જે છે આ રીતની તમારે કોલેજ જોવાની છે. પ્રાઇવેટ કોલેજ અહીંયા તમને બધી એવી જે છે બધી પ્રાઇવેટ કોલેજ જ આપેલી છે નીચે, ઓકે. જેમ કે LJ પોલિટેકનિક અમદાવાદ છે, ઓકે. સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમા સ્ટડીઝ અમદાવાદ, ઓકે. આ બધી જે છે બધી પ્રાઇવેટ કોલેજ છે. એના પછી આણંદમાં પણ છે, જેમ કે DR જીવરાજ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટેકનિક આણંદ, ઓકે. એ રીતનું કરીને અલગ અલગ અહીંયા બધી પ્રાઇવેટ કોલેજ આપેલી છે. તો આ તમે જે PDF છે એની લિંક આપેલી છે, તમે એને ડાઉનલોડ કરી શકો છો. અને જ્યારે પણ તમારી ચોઇસ ફિલિંગ આવે આગળ, ઓકે, હજુ એની વાર થશે, જ્યારે પણ આવે ત્યારે તમારે બધી કોલેજમાંથી તમારે જેમાં પણ જવાનું હોય એ કોલેજને એડ કરવાનું રહેશે. જ્યારે ચોઇસ ફિલિંગ આવે ત્યારે, ચોઇસ ફિલિંગ આવતા હજુ ટાઈમ લાગશે, ત્યાં સુધી તમારે જે છે ઓનલાઈન તમારે જોડાયેલા રહેવું પડશે, ઓકે. જેથી તમને જે છે એની લેટેસ્ટ અપડેટ મળતી રહે. તો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી શકો છો અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આ PDFની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. તો ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરજો, જેથી તમને આગળ પણ એની બધી માહિતી જે છે મળતી રહેશે. તો એવું કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.